એટલે અહીંયા કણે ભગો ઊભો છે બોલો. એમ નહીં ભગા તારે તો સરપંચમાં આવ્યો પછી તો ભાઈરે હરખાય છે હો. બે શક બાર છે એની માને ગમે ત્યાં તું હકાલી લેવો હરખાઈ આવી ગઈ તારે તો સરપંચમાં આવ્યો પછી. તમે તો કોઈ માણા હોય ઘણા વર્ષો એ જ ખબર નથી પડતું ભૂરા કાકા. સરપંચની સીટ માથે બેઠા પછી તો આમ મારી તો બુરાઈ આવી ગઈ. એ સરપંચની ખુરશી માથે ગમે તે ગાયરું દઈને વહી જાય ગમે તે આપણને હાંકીને વહી જાય બોલો. નો સરપંચ બન્યો હોત તો સારું હતું. ગાયકની ઉપાધિ વહીતી મારે તો સરપંચ બની. એમને કોણ તને હાંકીને કોણ વહી ગયું? ધમકીઓ મારીને વહી જાય ધમકીઓ. આપણે ઓલો ટીડો તાલપત્રી વાળો ખરો ને હવે એના છોકરાને જન્મનો દાખલો કાઢવાયો. હવે એના છોકરો જન્મ થયો ને 5 વર્ષ થયા આવડો મોટો થઈ ગયો છોકરો. તો હવે જન્મનો દાખલો કાઢવા આવ્યો તો અહીંયા જન્મનો દાખલો કાઢવા આવ્યો ને તો મેં ના પાડી કે તું જન્મનો દાખલો તારો છોકરો 5 વર્ષ થઈ ગયો છે નહીં નીકળે. તો મારો કાખલો પકડી લીધો. મને કે જો છોકરાનો જન્મનો દાખલો ન નીકળ્યો ને તો સમજી લઈએ કે તારો મરણનો દાખલો નીકળશે.